જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે વારંવાર ચર્ચામાં રહેતું ગોંડલ હવે આઈપીએસની બદલી બાદ ચર્ચામાં છે, કારણ કે રાજકોટના રેન્જ આઈજી તરીકે કડક અને સ્વચ્છ છબી ધરાવતા નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે, જેના બદલીના આદેશ છૂટ્યા કે તરત જ ગુજસટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. સાથે જ તેમણે લખ્યું કે નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. આ પોસ્ટ સાથે જ સવાલ ઉઠવા લાગ્યા કે કયા શક્તિશાળી અને બાહુબલી નેતાએ નિર્લિપ્ત રાયની બદલી થતા રોકવાની ભલામણો કરી હતી. આવા સવાલો વચ્ચે તરત જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા અને કડક અને નિષ્ઠાવાન અધિકારી મૂકવા માટે પોતે જ ભલામણ કરી હોવાનો દાવો કર્યો. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે વારંવાર ચર્ચામાં રહેતું ગોંડલ હવે આઈપીએસની બદલી બાદ ચર્ચામાં છે, કારણ કે રાજકોટના રેન્જ આઈજી તરીકે કડક અને સ્વચ્છ છબી ધરાવતા નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે, જેના બદલીના આદેશ છૂટ્યા કે તરત જ ગુજસટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. સાથે જ તેમણે લખ્યું કે નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. આ પોસ્ટ સાથે જ સવાલ ઉઠવા લાગ્યા કે કયા શક્તિશાળી અને બાહુબલી નેતાએ નિર્લિપ્ત રાયની બદલી થતા રોકવાની ભલામણો કરી હતી. આવા સવાલો વચ્ચે તરત જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા અને કડક અને નિષ્ઠાવાન અધિકારી મૂકવા માટે પોતે જ ભલામણ કરી હોવાનો દાવો કર્યો. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે વારંવાર ચર્ચામાં રહેતું ગોંડલ હવે આઈપીએસની બદલી બાદ ચર્ચામાં છે, કારણ કે રાજકોટના રેન્જ આઈજી તરીકે કડક અને સ્વચ્છ છબી ધરાવતા નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે, જેના બદલીના આદેશ છૂટ્યા કે તરત જ ગુજસટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ ફેસબુક પર પોસ્ટ કરી અને લખ્યું કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. સાથે જ તેમણે લખ્યું કે નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. આ પોસ્ટ સાથે જ સવાલ ઉઠવા લાગ્યા કે કયા શક્તિશાળી અને બાહુબલી નેતાએ નિર્લિપ્ત રાયની બદલી થતા રોકવાની ભલામણો કરી હતી. આવા સવાલો વચ્ચે તરત જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા અને કડક અને નિષ્ઠાવાન અધિકારી મૂકવા માટે પોતે જ ભલામણ કરી હોવાનો દાવો કર્યો. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપ રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે
એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય.